નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરી અટકાવવા મોટી સફળતા મેળવી છે। નવસારી એલસીબી આરોપીને લાખોના દારૂ અને બિયરના જંગી જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। નવસારી જિલ્લામાં પ્રોહિબિશનના કડક અમલના ભાગરૂપે દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે। નવસારી એલસીબીએ નેશનલ હાઈવે નંબર 48 પર મુંબઈથી અમદાવાદ જતી ટ્રેક ઉપર બોરિયાજ ગામના પાટિયા પાસે જાહેર રોડ ઉપર નાકાબંધી ગોઠવી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। મુંબઈથી અમદાવાદ જતી અશોક લેલેન્ડ કન્ટેનરમાં 6408 ભારતીય બનાવટની વિદેશી દારૂ, વિસ્કી, વોડકા, રમની બોટલો તથા બિયર ટીન સાથે આરોપી અભિષેક બચ્ચન, અલી હુસેન, શ્યામ ખાનને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, જ્યારે મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। કાર્યવાહી દરમિયાન 25,74,900 નો દારૂ, જ્યારે કન્ટેનર મળી કુલ 1,38,38,595 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ધરપકડ કરાયેલા અભિષેક બચ્ચન, અલી હુસેન, શ્યામ ખાનને ઉત્તર પ્રદેશનો વતની છે, જ્યારે દારૂ મંગાવનાર કરનાર નીરજ ત્રિપાઠીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। તેમની શોધ માટે એલસીબી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।